સુરતમાં એબીવીપી દ્વારા એમટીબી આર્ટ્સ કોલેજમાં વિરોધ કરવામાં આવ્યો, જે મામલે હવે ગાજ પડી છે. કોલેજના ક્લાર્ક સહિત એબીવીપીના 8 કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદની માંગ ઉઠી છે. એમટીબી આર્ટ્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રુદ્રેશ વ્યાસ દ્વારા ઉમરા પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરવામાં આવી અને 8 થી 9 કલાક સુધી ગોંધીને સરકારી કામમાં રૂકાવટ કરી પીવાનું પાણી પણ નહીં પીવા દેવાયું, દવા પણ ન લેવા દેવામાં આવી. પ્રિન્સિપાલ દ્વારા અરજીમાં એબીવીપીના કાર્યકરો સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અભદ્ર વાણીવિલાસ પણ કર્યો હોવાનો આક્ષેપ છે. એમટીબી આર્ટ્સ કોલેજ દ્વારા 135 ખાલી સીટ સામે 8,000 ઓફર લેટર વિદ્યાર્થીઓને મોકલી આપ્યા હતા અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કોલેજ પહોંચ્યા હતા. હોબાળો કર્યો હતો ને જે બાદ એબીવીપીના કાર્યકરોએ ઇન્ચાર્જ પ્રિન્સિપાલની ઓફિસમાં ધસી આવી વિરોધ નોંધાવ્યો. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રુદ્રેશ વ્યાસને કોલેજમાંથી હટાવી દેવામાં આવ્યા. સાહેબ વિરુદ્ધમાં બહુ જ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને જે એમના વિરુદ્ધમાં ષડયંત્ર યોજ્યું હોય તે બાબતનો આ આખું આંદોલન હતું. એ માટે લાગતા વળગતા વિદ્યાર્થી કાર્યકર્તાઓ તથા એમટીબી આર્ટ્સ કોલેજના ક્લાર્ક રાણા વિરુદ્ધ અરજી આપવામાં આવી છે અને હવે એમાં ફરિયાદ થાય એના માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.